નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ। પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ તંત્રની કામગીરીને વધુ સશક્ત બનાવવા માટે અંજાર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું છે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એસપી સાગર બાગમાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સજ્જતા તેમજ વર્ષ દરમિયાન થયેલી કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું। અંજાર પોલીસ સ્ટેશન દ્વારા એસપી સાગર બાગમારને પરંપરાગત રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો। ત્યારબાદ એસપીએ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમ, કમ્પ્યુટર વિભાગ અને લોકઅપ સહિતની વ્યવસ્થાની ચકાસણી કરી। સાથે જ પોલીસ જવાનોની પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, એસપીના પીએ ખીમજીભાઈ ફફ્ફલ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો। પીઆઈ એઆર ગોહિલ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનની વર્ષ દરમિયાનની ગુનાશોધની કામગીરી અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। એસપી સાગર બાગમારે ખાસ કરીને વણ ઉકેલાયેલા ગુનાઓની સ્થિતિ, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝુંબેશ, દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી, ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ સીસીટીવી સર્વેલન્સ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું। ઇન્સ્પેક્શન દરમિયાન એસપી દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ પણ સાધવામાં આવ્યો।